સૌપ્રથમ શ્રેષ્ઠ વિદ્યાર્થી અર્જુન એવોર્ડ. આ એવોર્ડ માટે પસંદ થનારને પ્રાપ્ત થશે મેડલ, રનિંગ શિલ્ડ અને 1000 રૂપિયાનું રોકડ પ્રાઇઝ. સ્પોન્સર વિશે વાત કરું તો અર્જુન શિલ્ડ ટુ ધ બેસ્ટ બોય ઓફ ધ યર ઇન મેમોરી ઓફ લેટ શ્રી જસવંતલાલ એમ મહેતા વિથ બ્લેસિંગ ફ્રોમ સરોજબેન જસવંતલાલ મહેતા. સ્થાપના દિનના આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી નલિનભાઈ પંડિતને વિનંતી કરીશ કે તેઓ અર્જુન એવોર્ડ માટેનું કવર ખોલશે, નામની જાહેરાત કરશે અને એવોર્ડની અર્પણ વિધિ પણ કરશે. શ્રી નલિનભાઈ પંડિત સાહેબ. એવોર્ડ પસંદ કરનાર કમિટીને ખૂબ ખૂબ અભિનંદન. પહેલાં તો કે બહુ જ તમે ઝીણવટથી કામ કરો છો. અત્યારે અમારી ભાષામાં કહીએ તો આ 360 ડિગ્રીનો અમલ થાય છે. આયા દરેક બાબતને આવરી લીધી છે. માત્ર શૈક્ષણિક નહીં પણ બાકીની બધી જ જીવનમાં જે કંઈ જરૂરી છે બધી જ બાબતોને આવરીને આ એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડ જેને મળે છે એની પ્રત્યે ભાવ બધાનો ખૂબ છે, કારણ કે એનું નામ ભાવેશ છે. વાજા ભાવેશ ધરમભાઈ. વાજા ભાવેશ, આવો આવો અહીંયા સ્ટેજ પર આવી પોતાનું બહુમાન સ્વીકારે. હું પંડિત સાહેબને જ વિનંતી કરીશ કે તેઓ પ્રથમ શિલ્ડ પહેરાવે, ત્યારબાદ ટ્રોફી અને કવર અર્પણ કરે. આભાર પંડિત સાહેબ. અને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરનાર વાજા ભાવેશને પણ ખૂબ ખૂબ અભિનંદન. પ્રથમ નંબર ઉપર ગુજરાતી બેલવાંચન, નામ છે વાજા ભાવેશ. ભાવેશ હું ગોયલ સાહેબને વિનંતી કરું કે તેઓ સ્પર્ધાનું છેલ્લું ઇનામ ભાવેશને અર્પણ કરે. આભાર વાઘેલા સાહેબ. કુમાર વિભાગમાં પ્રથમ ક્રમે આવે છે શ્રી ભાવેશભાઈ ડી વાજા 84.29% સાથે. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના તેઓ વિદ્યાર્થી છે. શ્રી ભાવેશભાઈ ડી વાજા, તેમને એવોર્ડ અને પુરસ્કાર આપવા માટે હું વિનંતી કરીશ શ્રી નિશિતભાઈ મહેતા. માઇક્રોશાઇન ગ્રુપના શ્રી નિશિતભાઈ મહેતાના હસ્તે તેમને આપણે એવોર્ડ આપી અને પુરસ્કૃત કરવા જઈ રહ્યા છે. તેમની સિદ્ધિને બિરદાવી રહ્યા છીએ. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગરના વિદ્યાર્થી, કુમાર વિભાગમાં પ્રથમ. શ્રી ભાવેશભાઈ ડી વાજા. વર્ષ 2025. ધોરણ 11માં 57.86% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાવેશ ધરમભાઈ વાજા. ત્યારબાદ સામાન્ય જ્ઞાનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે કોણ હે પ્રથમ નંબર વાજા ભાવેશ. રાકેશિયા સાહેબને વિનંતી કે ભાવેશને
ઇનામ અર્પણ કરે, પુરસ્કૃત કરે, ઉત્સાહ વધારે. છેલ્લી અને આખરી સ્પર્ધાના 3 નિર્ણયના નંબરો